નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળ રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર. આગામી રવિવારના રોજ સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણી 2026 યોજાવાનું છે, જેમાં મતદાન મહાપર્વમાં જોડાવા માટે જિલ્લા કલેક્ટરે ક્ષિપ્રા અગ્રે દ્વારા અનુરોધ કરવામાં આવ્યો. તો શું કહ્યું, આવો સાંભળીએ. નમસ્કાર, હું ક્ષિપ્રા અગ્રે, કલેક્ટર નવસારી. 26મી તારીખે નવસારી મહાનગરપાલિકાની પહેલી ચૂંટણીમાં હું મારું મત આપવા જઈશ અને નવસારીના દરેક નાગરિકોને વિનંતી કરું છું કે આપે પણ આપણું મત એ દિવસે આપવું જોઈએ. મહાનગરપાલિકાની પહેલી ચૂંટણી છે એટલે યાદ રાખવાની એક એવી વસ્તુ છે કે દર કોઈ પોતાનું મત 4 પસંદગીના ઉમેદવારને આપી શકે છે. એટલે દરેકે જઈને 4 મત પહેલાં સિલેક્ટ કરી લેવાના. એના પછી જે છેલ્લું છે તે રજિસ્ટર બટન દબાવીએ ત્યારે લાલ પ્રકાશ આવશે અને બીપનો મોટો અવાજ સંભળાશે. મતદાન કેન્દ્ર પર સ્ટાફ તો બધી મદદ કરી દેશે જ, પણ બધાએ યાદ રાખવાનું છે કે રજિસ્ટર દબાવતા પહેલાં આપણું કોઈ પણ કન્ફ્યુઝન થયું હોય, સિલેક્શનમાં કંઈ પણ પ્રશ્ન આવતો હોય, આપ લોકો ચેન્જ કરી શકશો. વધુમાં વધુ 4 મત અને છેલ્લે રજિસ્ટર એ દરેકે યાદ રાખવાનું છે. 26મી તારીખે હું ફરીથી બધાને યાદ અપાવું, હું તો મત આપવા જઈશ. આપે બધાએ પણ પોતપોતાનો મતનો અધિકાર તે દિવસે ચોકસાઈથી આપવો જોઈએ. ધન્યવાદ. વાત કરીએ હવામાનની, તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 39°C જ્યારે લઘુત્તમ તાપમાન 24°C રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 81% જ્યારે સાંજે 39% રહ્યો હતો. હવાની ગતિ 2.6 કિલોમીટર પ્રતિ કલાક સાઉથથી વેસ્ટ તરફ રહી હતી. ગુરુકુલ વિદ્યામંદિર સુપામાં વાલી સંમેલન અને શૈક્ષણિક માર્ગદર્શન બેઠક યોજાઈ. ગુરુકુલ વિદ્યામંદિર સુપા ખાતે વાર્ષિક પરીક્ષાના સમાપન બાદ વિદ્યાર્થીઓની ઉત્તરવહીના લખાણની સમીક્ષા કરવા અને આગામી બોર્ડની પરીક્ષામાં પૂર્વ તૈયારીના ભાગરૂપે એક વિશેષ વાલી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતી માધ્યમ તમામ શિક્ષકો પ્રત્યેક વાલી સાથે રૂબરૂ મુલાકાત કરી વિદ્યાર્થીઓની અભ્યાસલક્ષી પ્રગતિ અને વિસ્તૃત ચર્ચા કરી હતી. 26મી તારીખે મતદાન યોજાવાનું છે, ત્યારે આ મતદાનને લઈને શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થાય તે હેતુસર નવસારી ટાઉન પોલીસ દ્વારા નવસારી ટાઉન પોલીસ સ્ટેશન હદ વિસ્તારની અંદર ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. પોલીસ જવાનોએ સમગ્ર વિસ્તારમાં ફર્યા હતા અને તેઓ દ્વારા આ સમગ્ર વિસ્તારમાં જે લોકોને શાંતિપૂર્ણ માહોલમાં ઇલેક્શન એટલે કે ચૂંટણી યોજાય તેને લઈને ફ્લેગ માર્ચ કરવામાં આવ્યું હતું. નવસારી ટાઉન પોલીસ સ્ટેશનથી લઈને વિવિધ વિસ્તારોમાં ફરી અને ટાઉન પોલીસ સ્ટેશન ખાતે આ ફ્લેગ માર્ચનું સમાપન કરવામાં આવ્યું હતું. ખેરગામમાં ગંદકીના અહેવાલ પ્રકાશિત થયા બાદ સાફ સફાઈ કરવામાં આવી, પરંતુ સેટની શિખામણ ઝાંપા સુધી તેવું જ માત્ર અડધી સફાઈ કરવામાં આવી અને અડધી સફાઈને બાકી મૂકી દેવામાં આવી. ઝટપટ ન્યૂઝમાં આ મામલો છપાયો હતો અને જેના પગલે કામગીરી કરવામાં આવી હતી. તંત્ર દ્વારા અડધી ગટરની સાફ સફાઈ કરવામાં આવી અને અડધી ગટરને યથાવત છોડી દેવામાં આવી અને જેને કરીને લોકોમાં પણ રોષ ભભૂક્યો છે. આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને નવસારીના ડીવાયએસપી એસ કે રાય શું જણાવ્યા છે, આવો સાંભળીએ. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની સામાન્ય ચૂંટણી 2026, જેમાં નવસારી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન તારીખ 26/4/2026ના રોજ થનાર છે. જેના માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી 65 જેટલા પોલીસ અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ, એક કંપની SRPFની અને હોમગાર્ડ GID SRDનો એમ કુલ 1950 જેટલા પોલીસ અધિકારી કર્મચારીનો ઉપયોગ આ મતદાનના દિવસે થનાર છે. આ જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ નિષ્પક્ષ, શાંતિપૂર્ણ અને પારદર્શક રીતે યોજાય તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. કાયદો વ્યવસ્થાનો પ્રશ્ન કોઈ ઉપસ્થિત ન થાય અને અનિચ્છનીય બનાવ ન બને તે માટે નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. આ દરમિયાન આ ચૂંટણીના દરમિયાન અમુક સોશિયલ મીડિયા ઉપર અમુક પોસ્ટો થતી હોય છે, જેના માટે નવસારી જિલ્લા પોલીસ તરફથી એક અદ્યતન ડિજિટલ મોનિટરિંગ પોર્ટલ વિકસાવવામાં આવ્યું છે. જે પોર્ટલના માધ્યમથી આ જે ફેસબુક છે, ઇન્સ્ટાગ્રામ છે કે ટ્વિટર, ગૂગલ છે, એના ઉપર સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ ઉપર અલગ અલગ જે નવસારી જિલ્લા
સંબંધિત પ્રવૃત્તિઓ પર સતત નજર રાખવામાં આવનાર છે અને એક ક્લિકથી તાજેતરમાં પોસ્ટ થયેલ ઓડિયો, વિડીયો, રીલ્સ, વાયરલ કન્ટેન્ટ, ફેક ન્યૂઝ અથવા અફવાઓને પણ ઝડપથી શોધી શકાય તે માટેની આ પોર્ટલ પર સુવિધાઓ ઉપલબ્ધ છે. નવસારી પોલીસ તરફથી જનતાને પણ અપીલ કરવામાં આવે છે કે તેઓ સોશિયલ મીડિયા ઉપર કોઈ પણ જાતની પોસ્ટ શેર કરતા પહેલા તેની ખાતરી કરે અને કોઈ પણ ભ્રામક અથવા શંકાસ્પદ કોઈ પણ કન્ટેન્ટ જણાય આવે તો તાત્કાલિક નવસારી જિલ્લા પોલીસને જાણ કરે. શ્રી નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા શૈક્ષણિક કારકિર્દી સેમિનાર યોજાયો. નવસારી પૂર્વ વિભાગ કોળી સમાજ વિકાસ ટ્રસ્ટ દ્વારા ધોરણ 7 થી 12ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી સેમિનારનું આયોજન થયું હતું, જેમાં ધોરણ 10 પછી વિવિધ અભ્યાસક્રમો, ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ માટે શા માટે તેમજ એ ગ્રુપ અને બી ગ્રુપની માહિતી, વિવિધ વિદ્યાશાખા તેમજ કૃષિ કોલેજની માહિતી, કૃષિ અભ્યાસક્રમો, પંડિત દીનદયાળ એનર્જી યુનિવર્સિટીના અભ્યાસક્રમો, વિદેશ અભ્યાસક્રમ અંગેની માહિતી આપવામાં આવી હતી. મહેસાણા વિસનગર રોડ સ્થિત નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં નવસારીની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું. મહેસાણા વિસનગર રોડ પર આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી નવસારીની વિદ્યાર્થીનીએ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા તેની સાથે અભ્યાસ કરનારી અન્ય વિદ્યાર્થીઓમાં શોકની કાલીમાં છવાઈ જવા પામી હતી. મૂળ ચીખલી તાલુકાના રૂમલા ખાતે રહેતી અસ્મિતા પટેલ હાલ મહેસાણા વિસનગર રોડ આવેલી મર્ચન્ટ નર્સિંગ કોલેજ હોસ્ટેલમાં રૂમ નંબર 208માં રહેતી હતી અને બીએસસી નર્સિંગમાં બીજા વર્ષમાં અભ્યાસ કરી હતી. નર્સિંગ કોલેજની પરીક્ષા ગતરોજ પૂર્ણ થઈ હોવાથી હોસ્ટેલના અન્ય વિદ્યાર્થીઓ પોતપોતાના કામમાં વ્યસ્ત હતા. તે સમયે રૂમમાં કોઈ હાજર ન હોવાથી અસ્મિતાએ કોઈ અગમ્ય કારણસર પોતાના રૂમમાં જ ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. વિશ્વ પુસ્તક દિન નિમિત્તે નવસારી જિલ્લા સિનિયર સિટીઝનના ઉપક્રમે પ્રવચન યોજાયું. નવસારી જિલ્લા સિનિયર સિટીઝનના ઉપક્રમે વિશ્વ પુસ્તક દિન નિમિત્તે તેની ઉજવણીના પ્રત્યક્ષમાં વલસાડની કોમર્સ કોલેજમાં પૂર્વ આચાર્ય ડૉક્ટર A.M. નાયકનું જીવન સંધ્યાનો સાથી વિષય પર પ્રવચન યોજવામાં આવ્યું હતું. નવસારી મહાનગરપાલિકાના પાપે ડોલી તળાવની આજુબાજુમાં આવેલી ઝૂંપડપટ્ટીના પરિવારો શૌચાલય અને બાથરૂમની સુવિધાથી વંચિત થયા છે. ડોલી તળાવનું ડેવલપિંગ કરવામાં આવ્યું હતું 1 વર્ષ પહેલાં અને ત્યારે કોન્ટ્રાક્ટર દ્વારા કહેવામાં આવ્યું હતું કે તમારા જે તળાવો, ટોયલેટ અને બાથરૂમ એટલે કે શૌચાલય અને બાથરૂમ જે છે તે મને નડી રહ્યા છે તે અત્યારે હાલમાં તોડવામાં આવશે અને ત્યારબાદ તમને બનાવી આપવામાં આવશે. આવી વાત કરવામાં આવી હતી અને ત્યારબાદ તોડવા દેવામાં આવ્યા હતા, સંમતિ આપવામાં આવી હતી અને તોડ્યા બાદ જ્યારે કામ પૂર્ણ થયું ત્યારે કોન્ટ્રાક્ટર પલાયન થઈ ગયો અને NMCના આ કોન્ટ્રાક્ટરના પાપે આ પરિવારો અત્યારે હાલમાં શૌચાલય અને જે બાથરૂમ વિના જીવવા માટે મજબૂર બન્યા છે. ત્યારે જે હર ઘર શૌચાલયની જે વાત કરે છે ભાજપ સરકાર, ત્યારે તેમના દ્વારા તોડવામાં આવેલા શૌચાલય ફરી ક્યારે બનાવી આપશે તે પ્રશ્ન પરિવારો પૂછી રહ્યા છે. ખેરગામ તાલુકામાં અંતિમ દિવસે ચૂંટણી પ્રચાર જોરશોર જોવા મળ્યો હતો. ખેરગામ તાલુકાના છેવાડા નાદીસી ગામ
પાટી ખાતે પંચાયતની બેઠક તેમજ તાલુકા પંચાયતના ઉમેદવારો દ્વારા ચૂંટણી પ્રચાર અંતર્ગત ગુજરાતના કેબિનેટ મંત્રી નરેશ પટેલ સાથે વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા અને જેમાં પ્રજાને સંબોધન કરી ભાજપના ઉમેદવારોને બહુમતીથી વિજય બનાવવા માટે અને મોદી અને દાદા સાહેબની સરકારને વિકાસ યાત્રાને વધુ ગતિ આપવા માટે સૌને મતદાન કરવા માટે આગ્રહ કર્યો હતો અને મોટી સંખ્યામાં આજુબાજુના મતદાર ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કિમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ. હા, બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય. તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ.